माटी कहे कुम्हार से, तू क्या मुझको रो, एक दिन ऐसा आएगा मैं रो दूंगी तो कबीरा, मैं रो दूंगी तो। બુદબુદા કેરા માનવી, પાણીમાં થયેલા પરપોટા જેવા આપણે ભૂલી ગયા. પલ મેં ફૂટ જાયેગા, 5 મિનિટમાં, 1 મિનિટમાં, સેકન્ડમાં પરપોટો ફૂટીને પાણી ભેગો થઈ જશે. માટી દ્વારા કવિ સૂચન કરે છે, કબીર આપણો, કે માનુષ કી જાત માટીમાંથી તું બન્યો. એમાંથી અનાજ થયું એ આપણે ખાધું ને. માટીમાંથી તું બન્યો અને માટી માટી કહે તું મને. માટી માનુષ કી જાત. અને યાદ રાખ, બહુ દિવસની વાર નથી, પરપોટો છું. 50, 60, 70, 80 વર્ષે આ શરીર જે માટીમાંથી બન્યું છે ને એ માટીમાં મળી જશે અને તારા પોતાના માણસો જ તને પહેલા લાકડા પર મૂકીને આગ ચાંપશે. અહીં જે કમાયું છે બધું અહીંયા રહી જશે, તારા પોતાના અહીંયા રહી જશે. આગ ચાંપશે, આ વાલનું શરીર છે એ રાખ થઈ જશે, એ રાખ માટીમાં મળી જશે. માટીમાં માટી મળી ગઈ. મુસલમાન હશે ને તો ખાડો ખોદીને દાટશે, કબર બનાવશે, પણ અંદર તો શરીર ઓગળીને માટી થઈ જશે અને માટીમાં માટી મળી જશે. અભિમાન ના કર. રાખ નદીમાં વહી જશે તારા શરીરની, જેનું અભિમાન કરે છે, અને કબરમાં માટી દબાઈ જશે. યાદ રાખ, તારા પોતાના જ દફનાવશે, તારા પોતાના જ આગ ચાંપશે, તારા પોતાના જ નદીમાં વહાવી દેશે તને. કઈ વાતનું અભિમાન કરે? એક દિન ऐसा आएगा मैं रो दूंगी तो. ખતમ થઈ જઈશ તો બધું અહીંનું અહીં રહી જશે. અભિમાન કઈ વાતનું છે? માટીમાંથી આવ્યા છે, માટીમાં જઈએ છે. જીવન એ બિલકુલ તકલાદી છે જેના માટે અભિમાન કરીએ છીએ. અને આવું આપણી સાથે એકવાર થોડી બન્યું છે. આપણે તો હજારો વાર આવ્યા, હજારો વાર જવાના, અને આ ચક્ર ચાલ્યું જ રહેવાનું. અને આપણે કહીએ આ મારું શરીર, આ હું. અરે સાહેબ, વિશ્વ જીતનારા સિકંદરો, નેપોલિયનો, મહાવિજેતાઓની કબરો ક્યાં છે એ આ દુનિયામાં ખબર નથી. જેના જગમગાટથી દુનિયા જગમગતી હતી ને એ માટીમાં ડૂબી ગયા ને પછી આજે એની કબર ઉપર દીવો કરનારું કોણ નથી? बिजली तड़प के गिर गई, सारा कफन जला दिया, चैन से सो रहा था मैं, किसने मुझे जगा दिया. खत्म. माटी ભેગા માટી. આપણે આપણું અસ્તિત્વ યાદ રાખીએ. આપણે માટીમાંથી આવ્યા ને માટીમાં જવાનું.